નમસ્તે. હોમ લર્નિંગ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. અત્યાર સુધી સમય સંખ્યાઓ વિશે આપણે ઘણી બધી બાબતોનો અભ્યાસ કર્યો, જેમ કે સમય સંખ્યાઓ શું છે, પછી સમય સંખ્યાઓનું સંખ્યા રેખા પર નિરૂપણ કઈ રીતે કરી શકાય, ધન અને ઋણ સમય સંખ્યાઓ, સમાન સમય સંખ્યાઓ, સમય સંખ્યાનું પ્રમાણિત સ્વરૂપ અને સમય સંખ્યાઓની સરખામણી. અને આ દરેક બાબતો તમે સારી રીતે સમજ્યા હશો અને તેને લગતા પ્રશ્નોના જવાબ તમે આપી શક્યા હશો, જે તમારા પાઠ્યપુસ્તકમાં આપેલા છે. સરસ, ખૂબ સારી બાબત છે. અને આગલા એપિસોડના અંતમાં પૂછાયેલા પ્રશ્નોનો જવાબ પણ તમે સારી રીતે આપી શક્યા છો. એ માટે આપ સૌને અભિનંદન. હવે આજે આપણે સમય સંખ્યાઓ પરની ક્રિયાઓ વિશે શીખવાના છીએ. હવે આ ક્રિયાઓ એટલે કે ગાણિતિક ક્રિયાઓ, જેમાં આપણે સમય સંખ્યાઓના સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર વિશે માહિતી મેળવીશું. તો સૌથી પહેલા આપણે શીખીએ સમય સંખ્યાઓના સરવાળા. હવે સૌથી પહેલા આપણે જો એવી સમય સંખ્યાઓ લઈએ કે જેના છેદ સમાન હોય, તો એવી સમય સંખ્યાઓનો સરવાળો કઈ રીતે કરી શકાય તે જોઈએ. જેમ કે 6/7 વત્તા ઋણ 4/7. હવે આ સમય સંખ્યાઓમાં આપણે જોઈ શકીએ છીએ કે બંને સંખ્યાઓના છેદ સમાન છે. તો અહીં સૌથી પહેલા આપણે સંખ્યા રેખાની મદદથી આ સરવાળો સમજવાની કોશિશ કરીએ. હવે અહીં જો બંનેના છેદ સમાન છે, તો સૌથી પહેલા 6/7. તો આ સંખ્યા કઈ બે પૂર્ણાંક સંખ્યાઓની વચ્ચે હશે? જો 6/7 અંશ કરતા છેદ મોટો છે, એટલે કે આ સંખ્યાનું મૂલ્ય 1 કરતા ઓછું હશે અને ધન સંખ્યા છે, એટલે આપણે જાણીએ છીએ કે તે 0 અને 1 ની વચ્ચે હશે. હવે આ સંખ્યાને દર્શાવવા માટે આપણે 0 અને 1ના એક સરખા 7 ભાગ કરવા પડે. 7 ભાગ કરવા માટે આપણે શીખ્યા છીએ તેમ 6 બિંદુઓ સમાન અંતરે લઈશું અને 6/7 એ ક્યાં આવશે? તો જો 0 થી આ પહેલો ભાગ, બીજો ભાગ, ત્રીજો ભાગ, ચોથો ભાગ, પાંચમો ભાગ, છઠ્ઠો ભાગ અને સાતમો ભાગ, કુલ 7 ભાગ થયા. એમાંથી છઠ્ઠો ભાગ એટલે કે આપણે અહીં 6/7 ને દર્શાવી શકીએ. તમે જોઈ શકો છો કે દરેક ભાગ એ કેટલું અંતર દર્શાવે છે? 1/7 જેટલું. દરેક ભાગ એ 1/7 જેટલું અંતર દર્શાવે છે. હવે આપણે સરવાળો કરવાનો છે, જેમાંની સંખ્યા છે ઋણ 4/7. આપણે જાણીએ છીએ કે જ્યારે આપણે અગાઉ પૂર્ણાંક સંખ્યાઓ અને અપૂર્ણાંકમાં સંખ્યા રેખા પર સરવાળો કરતા, ત્યારે સરવાળો કરતી વખતે આપણે જમણી તરફ આગળ વધતા. પણ કારણ કે અહીં સરવાળામાં રહેલી સંખ્યા ઋણ છે, એટલે સરવાળાની ક્રિયા છે, પણ આપણે ઋણ સમય સંખ્યા હોવાથી ડાબી તરફ આગળ વધીશું. અને બીજી બાબત કે ઋણ 4/7 છે, એટલે કે અહીં દરેક બિંદુ વચ્ચેનું અંતર 1/7 જેટલું છે, એટલે આપણે 4 વખત 1/7 જેટલું અંતર ડાબી તરફ જઈશું. એટલે કે આ 1, 2, 3 અને 4. તો આ જે બિંદુ મળશે એ આપણને આ બંને સમય સંખ્યાઓના સરવાળા જેટલું મળશે. હવે દરેક બિંદુને આપણે કઈ રીતે દર્શાવીશું? જેમ કે અહીં છે 6/7, તો આ થશે 5/7, 4/7, 3/7, 2/7, 1/7 અને 0/7, એટલે કે 0. અને 1 ને દર્શાવીશું 7/7. આપણે જાણીએ છીએ કે 7/7 એટલે કે 1. તો આપણે ક્યાં પહોંચ્યા? 2/7. એનો અર્થ એ થયો કે આ બંને સમય સંખ્યાઓનો સરવાળો કરવાથી આપણને 2/7
એવો જવાબ મળે છે. હવે આપણે એક બીજી બાબત શીખેલા, જ્યારે અપૂર્ણાંકોનો સરવાળો કરતા ત્યારે આપણે જાણીએ છીએ કે જ્યારે બે સંખ્યાઓનો છેદ સમાન હોય ત્યારે આપણે અંશમાં રહેલી સંખ્યાઓનો સરવાળો કરીએ. તો એ રીતે પણ આ બંને સંખ્યાઓનો સરવાળો કરવાથી શું જવાબ મળે છે તે આપણે જોઈએ. જુઓ, 6/7 વત્તા ઋણ 4/7. હવે અહીં છેદ સમાન છે, જે અચળ રહેશે, અને અંશમાં રહેલી સંખ્યા એટલે કે 6 વત્તા ઋણ 4. હવે અહીં એક સંખ્યા ધન પૂર્ણાંક છે, બીજી સંખ્યા ઋણ પૂર્ણાંક છે. એટલે આ બંને સંખ્યાઓ ભલે સરવાળાના સંબંધમાં છે, પણ કારણ કે બંને સંખ્યાઓ ધન અને ઋણ પૂર્ણાંક છે, તેથી બંનેની બાદબાકી થશે. એટલે કે 6 ઓછા 4 કેટલા થશે? 2. અને મોટી સંખ્યા એટલે કે 6 એ ધન પૂર્ણાંક છે, એટલે આપણને જવાબ મળશે 2/7. આપણે જોઈ શકીએ છીએ કે સંખ્યા રેખાની મદદથી અને છેદ સમાન છે તે રીતે પણ સરવાળો કરવાથી આપણને સમાન જવાબ મળે છે. એટલે જ્યારે સમય સંખ્યાઓનો સરવાળો કરવાનો થાય અને જો છેદ સમાન હોય તો સંખ્યા રેખાની મદદથી અથવા તો છેદને અચળ રાખીને અંશમાં રહેલી સંખ્યાઓનો સરવાળો કરવાથી આપણે સમય સંખ્યાઓનો સરવાળો કરી શકીએ છીએ. ચાલો હવે એવી સમય સંખ્યાઓ કે જેના છેદ સમાન નથી એનો સરવાળો કઈ રીતે કરી શકાય શીખીએ. ચલો, અહીં આપણે જોઈ શકીએ છીએ કે 2/5 વત્તા ઋણ 1/3. અહીં બે સમય સંખ્યાઓનો સરવાળો છે જેમાં બંનેના છેદ અલગ અલગ છે. હવે આવી સંખ્યાઓનો સરવાળો કેવી રીતે કરી શકાય? આપણે જ્યારે અપૂર્ણાંકોનો સરવાળો કરતા શીખ્યા ત્યારે આપણે શીખેલા કે જ્યારે બે અપૂર્ણાંકોના છેદ સમાન ન હોય ત્યારે આપણે લસાનો ઉપયોગ કરતા, અને લસાના ઉપયોગથી આપણે બંને સંખ્યાઓના છેદ સમાન કરતા અને પછી અંશમાં રહેલી સંખ્યાઓનો સરવાળો કરીએ. તે જ રીતે આપણે સમય સંખ્યાઓ માટે પણ કરી શકીએ. અહીં અંશની નિશાની અવગણીને આપણે છેદમાં રહેલી સંખ્યાઓનો લસા લઈએ. હવે છેદમાં છે 5 અને 3, આ બંને સંખ્યાઓનો લસા કેટલો મળશે? 15. તો તેથી આપણે આ બંને સંખ્યાઓના છેદમાં 15 કરવાનો પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલાં 2/5. અહીં આપણે જો લસા 15 છેદમાં લાવવો હોય તો અંશ અને છેદને કઈ સંખ્યા વડે ગુણીશું? સરસ, 3 વડે. તે જ રીતે ઋણ 1/3 માં લસા એટલે કે છેદમાં 15 લાવવા માટે અંશ અને છેદમાં 5 વડે ગુણાકાર કરીએ. તો હવે આપણને મળશે 2 * 6 છેદમાં 5 * 15 વત્તા 1 × 5, પણ ઋણ અને ધન પૂર્ણાંકોનો ગુણાકાર આપણને ઋણ પૂર્ણાંક મળશે, છેદમાં 3 × 15. તો આ રીતે આપણે શું કર્યું? લસાના ઉપયોગ વડે છેદ સમાન કર્યા. હવે આપણે આ બે સંખ્યાઓનો સરવાળો કરીએ કે આ બે સંખ્યાઓનો સરવાળો કરીએ, એ બંને સમાન મળશે, કારણ કે 2/5 અને 6/15 એ એકબીજાની કેવી સંખ્યાઓ કહેવાશે? સમાન સમય સંખ્યાઓ, કારણ કે તેના અને છેદનો ગુણાકાર આપણે સમાન સંખ્યા વડે કર્યો છે. અને તે જ રીતે ઋણ 1/3 અને ઋણ 5/15 પણ એકબીજાની સમાન સમય સંખ્યાઓ કહેવાશે, કારણ કે અહીં પણ આપણે અંશ અને છેદમાં સમાન સંખ્યા વડે ગુણાકાર કરેલો છે. હવે આપણે જોઈએ બંનેના છેદ સમાન થયા તો આપણે સરવાળો છેદ સમાન રાખીને અંશમાં રહેલી સંખ્યાનો સરવાળો કરીએ. તો જુઓ, 6 વત્તા ઋણ 5, તો આપણને શું જવાબ મળશે? 6 ઓછા 5 થશે 1 અને છેદમાં 15, જે આપેલી સમય સંખ્યાઓનો સરવાળો એટલે કે 1/15 મળશે. તો આ રીતે આપણે છેદ સમાન ન હોય
તેવી સમય સંખ્યાઓનો સરવાળો પણ ખૂબ સરળતાથી કરી શકીએ છીએ. ચલો હવે આપણે વિરોધી સંખ્યાઓ શીખીએ. તમે જ્યારે પૂર્ણાંક સંખ્યા શીખેલા ત્યારે વિરોધી સંખ્યા વિશે શીખ્યા હતા. ફરીથી યાદ કરી લઈએ અને સમય સંખ્યાઓની વિરોધી સંખ્યા કઈ હોઈ શકે તે જોઈએ. જો જ્યારે આપણને એવું પૂછવામાં આવે કે 2 ની વિરોધી સંખ્યા શું મળે, તો આપણે કહીએ કે ઋણ 2. આવું શા માટે થાય છે? તો આપણે શીખ્યા છીએ કે જો કોઈ 2 સંખ્યાઓનો સરવાળો શૂન્ય મળે તો એવી સંખ્યાઓને વિરોધી સંખ્યા કહેવાય. એટલે કે જો આપણે 2 વત્તા ઋણ 2 કરીએ તો આપણે જાણીએ છીએ કે અહીં બાદબાકી થશે અને 2 ઓછા 2 એટલે કે શૂન્ય મળશે. તેવું જ કંઈક સમય સંખ્યાઓ માટે પણ છે. અહીં પણ એ જ રીતે કે જો કોઈ 2 સમય સંખ્યાઓનો સરવાળો શૂન્ય મળે તો એ બંને સંખ્યાઓ એકબીજાની વિરોધી સમય સંખ્યાઓ કહેવાય. જેમ કે જો 1/3 લઈએ તો તેની વિરોધી સંખ્યા આપણને મળશે ઋણ 1/3. કારણ કે આ બંને સંખ્યાઓનો જો આપણે સરવાળો કરીએ તો આપણને જવાબ મળશે 0. હમણાં જ આપણે સમય સંખ્યાઓનો સરવાળો શીખ્યા. તો આવી સંખ્યાઓને કહીશું વિરોધી સંખ્યાઓ. અહીં આપણે જોઈએ કે જ્યારે કોઈ એક સમય સંખ્યા ધન હોય તો તેની વિરોધી સમય સંખ્યા આપણને ઋણ મળશે. તે જ રીતે જો કોઈ ઋણ સમય સંખ્યા આપેલી હોય જેમ કે ઋણ 2/5 તો તેની વિરોધી સંખ્યા આપણને મળશે 2/5 એટલે કે ધન સમય સંખ્યા મળશે અને બંનેનો સરવાળો કરીશું તો આપણને 0 મળશે. આ રીતે વિરોધી સંખ્યા આપણે લખી શકીએ. હવે આનો ઉપયોગ આપણે સમય સંખ્યાઓની બાદબાકીમાં કઈ રીતે થાય છે તે શીખીએ. તો હવે આપણે સમય સંખ્યા પરની બીજી ગાણિતિક ક્રિયા શીખીએ, બાદબાકી. હવે જુઓ, અહીં 2 સમય સંખ્યાઓની બાદબાકી કરવાની છે. અહીં આપણે સમજીએ કે જો 2 સમય સંખ્યાઓની બાદબાકી છે એનો અર્થ ખરેખર એ થાય છે કે આપેલી સમય સંખ્યામાંથી આપણે બાદબાકી ના બદલે શું કરી રહ્યા છીએ? ખરેખર તેની વિરોધી સંખ્યાનો સરવાળો કરી રહ્યા છીએ. અહીં આપણે જોઈ શકીએ છીએ કે 2/3 માં ખરેખર આપણે 1/5ની વિરોધી સંખ્યા ઉમેરી રહ્યા છીએ, જે બંને પ્રક્રિયાઓ આપણે સમાન છે તેમ કહી શકીએ. હવે જે રીતે આપણે સમય સંખ્યાઓનો સરવાળો શીખ્યા તે જ રીતે બાદબાકી થઈ શકે. એટલે કે બંને સંખ્યાઓના છેદને જો લસાના ઉપયોગથી સમાન કરી દઈએ તો આપણે તેની બાદબાકી કરી શકીએ. તો અહીં ફરીથી 5નો લસા શું મળશે? 15. આ આપણી સમજ માટે છે કે બાદબાકી એ ખરેખર તેની વિરોધી સંખ્યા સાથેનો સરવાળો છે, પણ આપણે અહીં આ રીતે પણ બાદબાકી કરી શકીએ છીએ. તો જુઓ, બંને સંખ્યાઓના છેદ સમાન એટલે કે લસા લઈએ 3 અને 5નો લસા થશે 15. એટલે પહેલી સંખ્યાના અંશને છેદને આપણે 5 વડે ગુણીએ અને 1/5 આ સંખ્યાના અંશ અને છેદને આપણે 3 વડે ગુણીએ તો 5 દુ 10 છેદમાં 5 તરી 15 ઓછા 3 એકમ 3 છેદમાં 3 પંચા 15. બંનેના છેદ સમાન થઈ ગયા. તો હવે આપણે અંશમાં રહેલી સંખ્યાની બાદબાકી કરી શકીએ. એટલે કે 15 છેદમાં રહેશે અને 10 ઓછા 3. તો આપણને મળશે 7/15, જે આપેલી સમય સંખ્યાઓની બાદબાકી કરતા મળતી સંખ્યા છે. આ રીતે આપણે સમય સંખ્યાઓની બાદબાકી પણ સરળતાથી કરી શકીએ છીએ. હવે કઈ બીજી 2 ગાણિતિક ક્રિયાઓ બાકી રહી? સરસ, ગુણાકાર અને ભાગાકાર. તો ચાલો હવે આપણે સમય સંખ્યાઓનો ગુણાકાર જોઈએ. જો અહીં આપણે જોઈ શકીએ છીએ કે સમય સંખ્યાનો ગુણાકાર આપણે પૂર્ણાંક સંખ્યા વડે કરી રહ્યા છીએ. ઋણ 2/9 ગુણ્યા 5. ઋણ 2/9 સમય સંખ્યા છે અને 5 એ પૂર્ણાંક સંખ્યા છે. અને આપણે સમય સંખ્યા પણ કહી શકીએ કારણ કે તેના છેદમાં 1 તો હશે જ.
તો આવી સંખ્યાઓનો ગુણાકાર કઈ રીતે કરી શકાય? તો આપણે જે રીતે અપૂર્ણાંકોના ગુણાકાર શીખેલા બરાબર તે રીતે, એટલે કે અહીં બંને સંખ્યાઓના અંશનો ગુણાકાર કરીશું. 5ના છેદમાં કંઈ નથી તો 1 તો છે જ, અને આપણે જાણીએ છીએ કે 1 એ ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા છે. એટલે આ બંને સંખ્યાઓનો ગુણાકાર કરવા માટે આપણે સૌથી પહેલા -2 ગુણ્યા 5 અને છેદમાં 9 આ રીતે તેનો ગુણાકાર કરી શકીએ. -2 ગુણ્યા 5, 2 પંચા 10. અહીં એક ઋણ પૂર્ણાંક છે, એક ધન પૂર્ણાંક છે, એટલે જવાબ મળશે ઋણ પૂર્ણાંક અને છેદમાં 9. હવે આપણે જોઈએ કે જ્યારે ગુણાકારમાં એક સંખ્યા ઋણ હોય અને બીજી સંખ્યા ધન હોય તો આપણને ગુણાકારનો જવાબ કેવો મળે? ઋણ, એટલે કે ઋણ 10/9. હવે જો આપણે અહીં જે પૂર્ણાંક સંખ્યા લીધેલી છે તે ઋણ પૂર્ણાંક લઈએ તો શું થાય? જુઓ, આપણે ફરીથી -2/9 નો ગુણાકાર હવે આપણે -5 વડે કરીએ તો શું થશે? તે જ રીતે બંનેના અંશનો ગુણાકાર છેદમાં 9, 2 પંચા 10. પણ કારણ કે અહીં બંને ઋણ પૂર્ણાંક છે તેથી જવાબ આપણને ધન પૂર્ણાંક મળશે અને છેદમાં 9. હવે આપણે જોઈએ કે જ્યારે બંને સમય સંખ્યા હોય, એટલે કે બંનેના છેદમાં કોઈ સંખ્યા હોય તો તેનો ગુણાકાર કઈ રીતે કરી શકાય? જો, અહીં ફરીથી આપણે બે સમય સંખ્યાઓનો ગુણાકાર લઈએ. હવે આપણે જે રીતે અપૂર્ણાંક સંખ્યાઓના ગુણાકારમાં શીખેલા છીએ કે બે અપૂર્ણાંકોનો ગુણાકાર કરતી વખતે આપણે શું કરીએ છીએ? અંશમાં રહેલી સંખ્યાઓનો ગુણાકાર ભાગ્યા છેદમાં રહેલી સંખ્યાઓનો ગુણાકાર. તે જ રીતે સમય સંખ્યાઓનો ગુણાકાર પણ કરી શકાય. એટલે કે અંશમાં જે સંખ્યાઓ છે 5 ગુણ્યા -2 એ બંનેનો ગુણાકાર છેદમાં છેદની બંને સંખ્યાઓનો ગુણાકાર. 5 દુ 10. એક ધન પૂર્ણાંક છે, એક ઋણ પૂર્ણાંક છે, એટલે જવાબ ઋણ પૂર્ણાંક હશે. છેદમાં 3 સત્તા 21. તો આ રીતે સમય સંખ્યાઓના ગુણાકાર કરી શકાય. ખૂબ સરળ છે. ચાલો હવે આપણે જે રીતે વિરોધી સંખ્યા જોઈ તે રીતે આપણે વ્યસ્ત સંખ્યા વિશે પણ શીખેલા. તો હવે આપણે સમય સંખ્યાઓ માટે વ્યસ્ત સંખ્યા શીખીએ. આપણે અત્યાર સુધી જ્યારે પૂર્ણાંક અને અપૂર્ણાંક સંખ્યાઓનો વ્યસ્ત શીખ્યા ત્યારે શીખેલા કે વ્યસ્ત સંખ્યા કોને કહેવાય? જેમ કે આપણે એક અપૂર્ણાંક લઈએ 2/3. આ 2/3 સંખ્યાનો વ્યસ્ત શું મળે? હા, તો અહીં મળશે 3/2. અને આ વ્યસ્ત સંખ્યા એટલે ખરેખર શું છે? તો આપણે શીખેલા કે જો કોઈ બે સંખ્યાઓનો ગુણાકાર 1 મળે તો એ બંને સંખ્યાઓ એકબીજાની વ્યસ્ત સંખ્યાઓ કહેવાય. જો આપણે આ બંને સંખ્યાઓનો ગુણાકાર કરીશું તો 2 એકમ 2 અને 3 એકમ 3, તો આ બંને સંખ્યાઓનો ગુણાકાર આપણને મળે છે 1. તેથી આ બંને સંખ્યાઓ એકબીજાની વ્યસ્ત સંખ્યાઓ છે તેમ કહેવાય. તે જ રીતે આ જ બાબત સમય સંખ્યા માટે પણ સાચી છે. જો એક સંખ્યા આપણે લઈએ -2/9. હવે આ સંખ્યાનો વ્યસ્ત શું મળે? સરસ, 9/2. બરાબર. હવે અહીં આપણે ગુણાકાર કરીશું તો -2 એકમ -2 અને 9 એકમ 9, એટલે આપણને જવાબ મળશે 1. તો આપણે કહી શકીએ કે -2/9 નો વ્યસ્ત 9/2 છે. આ બાબત તો સમજાય એવી છે. અચ્છા, શું આપણે એવું કહી શકીએ કે -2/9 નો વ્યસ્ત -9/2 હોઈ શકે? શું આ સાચું છે? હવે આપણે સમજીએ. જો 9/2
અથવા -9/2 આ બંને સંખ્યાઓ સમાન છે કે નહીં? આપણે જ્યારે સંખ્યાઓનું પ્રમાણિત સ્વરૂપ શીખ્યા ત્યારે આપણે શીખેલા કે કોઈ પણ સંખ્યાનું પ્રમાણિત સ્વરૂપ એટલે શું? કે જ્યારે તે સંખ્યાનો અંશ ધન કે ઋણ હોય તો ચાલે, પણ તેનો છેદ હંમેશા ધન હોય. અને બીજી બાબત કે આ બંને સંખ્યાઓ ઋણ સમય સંખ્યાઓ છે, અને ઋણ સમય સંખ્યાઓમાં અંશ અથવા છેદ બંનેમાંથી જો કોઈ એક ઋણ હોય તો એને ઋણ સમય સંખ્યા કહેવાય. એટલે જો આપણે 9/2 લખીએ અથવા -9/2 લખીએ એ બંને સમાન છે. અને આવું આપણે આગળના ભાગમાં શીખેલા કે અહીં આપણે ખરેખર શું કરીએ છીએ? અંશ અને છેદનો ગુણાકાર કઈ સંખ્યા વડે કરીએ છીએ? ઋણ 1 વડે. એટલે આપણે √2/9 નો વ્યસ્ત √9/2 પણ લખી શકીએ અને 9/√2 પણ લખી શકીએ. આ બંને સાચું છે. તો તમે કહેશો કે આપણે વ્યસ્ત સંખ્યા એટલે તો જે બે સંખ્યાઓનો ગુણાકાર 1 મળવો જોઈએ. તો હવે આપણે જ્યારે 9/√2 ના બદલે √9/2 લખીએ તો શું ગુણાકાર 1 મળશે? ચલો ચકાસી જોઈએ. જો અહીં આ બંનેનો ગુણાકાર કરી જોઈએ. 9 એકમ 9, 2 એકમ 2. અહીં અંશમાં ઋણ 1 અને ઋણ 1 રહે છે. એટલે કે √1 ગુણ્યા ઋણ 1 એકમ 1. અને બે ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર કેવો મળે? ધન પૂર્ણાંક મળે. એટલે અહીં પણ આપણને જવાબ તો 1 જ મળે છે. તેથી આપણે કહી શકીએ કે √2/9 નો વ્યસ્ત 9/√2 છે તે પણ સાચું, અથવા √9/2 છે તો પણ સાચું છે. હવે આપણે આ વ્યસ્ત સંખ્યાઓનો ઉપયોગ સમય સંખ્યાઓના ભાગાકારમાં કરીશું. તો ચાલો હવે શીખીએ સમય સંખ્યાઓનો ભાગાકાર. ચાલો હવે અહીં આપણે જોઈ શકીએ છીએ કે બે સમય સંખ્યાઓનો ભાગાકાર કરવાનો છે. હવે ભાગાકાર એ ખરેખર શું છે? આપેલી સંખ્યાના વ્યસ્ત વડે ગુણાકાર. આપણે અપૂર્ણાંક વખતે પણ આ જ બાબત શીખેલા. એનો અર્થ કે જ્યારે બે સમય સંખ્યાનો ભાગાકાર કરવાનો થાય છે ત્યારે ખરેખર આપણે પ્રથમ સંખ્યાનો ગુણાકાર દ્વિતીય સંખ્યાના વ્યસ્ત વડે કરીશું. કઈ રીતે? ચાલો જોઈએ. જો પહેલી સંખ્યા છે √5/3. હવે ભાગાકારના બદલે અહીં આપણે જો ગુણાકાર કરીશું તો જે બીજી સંખ્યા છે તેનો વ્યસ્ત થશે. એટલે કે 2/15. અથવા તમે √2/15 પણ લખી શકો. બંને રીતે જવાબ સમાન જ આવશે. હવે અહીં બીજી એક બાબત એ પણ છે કે જ્યારે આપણે સમય સંખ્યાનો ગુણાકાર કે ભાગાકાર કરતા હોઈએ ત્યારે સંક્ષિપ્ત સ્વરૂપ પણ આપી શકીએ. જેમ કે અહીં 5/15 જે સમાન અવયવો ધરાવે છે. તો આપણે 5 એકમ 5 અને 5 તેરી 15 જે આપણે શીખેલા છીએ અગાઉ એ રીતે આપણે તેને અતિ સંક્ષિપ્ત સ્વરૂપ પણ આપી શકીએ. તો હવે જોઈએ અંશમાં શું રહેશે? √1 ગુણ્યા 2 અને છેદમાં 3 ગુણ્યા √3. તો ગુણાકાર કરીએ. √1 ગુણ્યા 2 એટલે થશે √2 છેદમાં 3 ગુણ્યા √3 એટલે થશે √9. તો આપણને જવાબ મળે છે √2/9. અથવા શું આને આપણે અન્ય કોઈ રીતે લખી શકીએ? અથવા તેને પ્રમાણિત સ્વરૂપમાં લખવું હોય તો શું લખી શકીએ? આપણે શીખ્યા છીએ કે ધન અને ઋણ સમય સંખ્યાઓ કઈ રીતે દર્શાવી શકાય. ઋણ સમય સંખ્યાઓમાં કોઈ પણ સમય સંખ્યાનો અંશ અથવા છેદ જો ઋણ હોય તો તે ઋણ સમય સંખ્યા કહેવાય. પણ જ્યારે કોઈ સમય સંખ્યાના અંશ અને છેદ બંને ધન અથવા જો બંને ઋણ હોય
તો તે ધન સમય સંખ્યા કહેવાય. અહીંયા તમે જોઈ શકો છો અંશ અને છેદ બંને ઋણ છે, એટલે ખરેખર આ ધન સમય સંખ્યા છે. એટલે આપણે તેને 2/9 આ રીતે પ્રમાણિત સ્વરૂપમાં પણ લખી શકીએ. તો આ રીતે આપણે સમય સંખ્યાનો ભાગાકાર પણ ખૂબ સરળતાથી કરી શકીએ છીએ. તો આજે આપણે સમય સંખ્યાઓની ગાણિતિક ક્રિયાઓ વિશે શીખ્યા, જેમાં સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર તથા સમય સંખ્યાઓની વિરોધી અને વ્યસ્ત સંખ્યાઓ વિશે માહિતી મેળવી. તો અહીં આપણે સમય સંખ્યાઓ વિશે ઘણી બધી મહત્વની બાબતોની ચર્ચા કરી છે. હવે સમય છે આજના સવાલનો. તો જુઓ આજનો સવાલ છે ઋણ 4/5 ની વિરોધી સંખ્યા કઈ છે? ઋણ 4/5 ની વિરોધી સંખ્યા કઈ છે? તમારા વિકલ્પ છે, વિકલ્પ A 4/5, B 4/5, C ઋણ 5/4 અને D 5/4. તમે તમારો જવાબ સ્ક્રીન પર આપેલા ટોલ ફ્રી નંબર 63573994770 પર મોકલી શકો છો અને આ સ્પર્ધાના વિજેતા બની શકો છો. તો અહીં આપણે સમય સંખ્યાઓનો અભ્યાસ પૂર્ણ કર્યો. હવે આ ગાણિતિક ક્રિયાઓને લગતા ઘણા બધા પ્રશ્નો તમારા પાઠ્યપુસ્તકમાં આપેલા છે અને તે બધા જ પ્રશ્નો અથવા કોયડાનો ઉકેલ મેળવવાનો પ્રયાસ કરજો. અને ક્યાંય મુશ્કેલી જણાય તો તમારા વડીલો અથવા શિક્ષકોની મદદ લઈને આ સમય સંખ્યાઓની ગાણિતિક ક્રિયાઓ શીખજો. આવજો.